નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન. હાંસોટ પંથકમાં 2 દિવસમાં વરસેલ 5 ઇંચ કમોસમી વરસાદના કારણે કપાસનો પાક ધોવાયો. ભરૂચ જિલ્લામાં આકાશી આફત. અનરાધાર, વાગરામાં 4 અને હાંસોટમાં 3 ઇંચ કમોસમી વરસાદ. ભરૂચ ભાજપના આગેવાન શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરના સુપ્રીમ કોર્ટે જામીન કર્યા મંજૂર. ભરૂચના 40 વર્ષના નર્મદા પાર્ક ઓવારા પર વરસાદી માહોલ વચ્ચે છઠ મહોત્સવની ભવ્ય ઉજવણી. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠ પૂજાની પરંપરાગત રીતે શ્રદ્ધાભેર ઉજવણી. પૂજામાં છઠ વ્રતધારી મહિલાઓએ નદીના જળમાં ઊભા રહીને આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી. જિલ્લાભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. એકતાનગરની ઇમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું પિઠોરા આર્ટ. 12,000 વર્ષ જૂની આદિવાસી ચિત્રકળા પિઠોરા આર્ટને નવી પેઢી સુધી જીવંત રાખતા કલાકાર પરેશ રાઠવા વડાપ્રધાનના રોકાણ સ્થળે સર્કિટ હાઉસની ઇમારત પર વિશેષ પિઠોરા આર્ટ પેઇન્ટિંગ રચનારા કલાકાર પરેશ રાઠવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ભરૂચના જાડેશ્વર પાસે બાવળની ઝાડીમાં જુગારની મહેફિલ. સી ડિવિઝન પોલીસે ₹1 લાખના મુદ્દામાલ સાથે 2ને ઝડપી પાડ્યા, 2 ફરાર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામતા ડાંગર કપાસને વ્યાપક નુકસાન થયું છે. હાંસોટ પંથકમાં 2 દિવસમાં વરસેલ 5 ઇંચ કમોસમી વરસાદના કારણે કપાસનો તૈયાર પાક ધોવાઈ ગયો છે. છોડ પર જ કપાસ મોટા પ્રમાણમાં પલળી જતા વ્યાપક નુકસાન થયું છે. તો પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી જતા પાકની વૃદ્ધિ અટકી જશે અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા પાકનું નિકંદન થવાના આરે હોવાનું ધરતીપુત્રો જણાવી સરકાર સામે સહાયની આસ લગાવી રહ્યા છે. નમસ્કાર, મારું નામ ભાઈ પટેલ. હું ઇલા ગામનો રહેવાસી છું. ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે. આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે. તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને નુકસાનીનું ભરપાઈ કરે. હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું. અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ, પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે. તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે. મારું નામ પરેશભાઈ પટેલ છે. હું ઇલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું. એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે. અમે ખેડૂતો ભાઈઓ એવી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમને જલ્દીથી કોઈ સહાય આપવા કરે એવી માંગ છે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી,
કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સોમવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શિયાળાના પ્રારંભે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, આમોદમાં 17 મિલીમીટર, વાગરામાં 4 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ, અંકલેશ્વરમાં 12 મિલીમીટર, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 14 મિલીમીટર અને નેત્રંગમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ડાંગર અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે. જોકે આજથી વાતાવરણ કંઈક અંશે ખુલ્લું થતાં ખેડૂતો સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. ચકચારી ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે. વર્ષ 2015માં ભાજપના બંને આગેવાનોની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. યુનુસ માંજરાએ હત્યા માટે બંને નેતાઓના નામ સૂચવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને યુવા મોરચા મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલા સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવીદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી 4 હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં NIA દ્વારા 10 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી યુનુસ માંજરાના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ RK તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી-શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ.
જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ મહોત્સવ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખે છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા તટ ખાતે વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાભેર છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. આ પૂજામાં છઠ વ્રતધારી મહિલાઓ નર્મદા નદીના જળમાં ઉભા રહીને આઠમદા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત સહિત અન્ય હોદ્દેદારો અને ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. છઠ પૂજા ઉત્સવ અંતર્ગત સોમવારે સંધ્યા અર્ધ્ય અને મંગળવારે ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ધ્ય સાથે પૂજાનું સમાપન થશે. हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने पर कहा है कि छठी मैया का उत्सव जो ये यूपी बिहार वाले बाकी लोग सूरज को यानी सूर्य देव को या तो दिन में पूजते हैं या शाम को पूजते हैं, पर ये छठी मैया का महोत्सव जो कभी भी सूर्य देव की उपासना करते हैं, ये जो सूर्य अस्त संध्या का जो समय है, पूरी रात भर भक्ति भाव से श्रद्धा से लोग नदी के तट पर अपने अपने परिवार के साथ, अपनी बिरादरी के साथ पूजा उपासना करते हैं और दूसरे दिन सुबह सूर्य निकलने के तुरंत सूर्य को अर्घ भी देते हैं. बड़ा अनोखा ये छठ पूजा का महोत्सव है. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતાનગર ખાતે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ દરરોજ અહીં આવી રહ્યા છે. આવા સમયે અહીંની ઇમારતોને આદિવાસી સંસ્કૃતિના રંગોથી સજાવનાર કલાકાર છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશ રાઠવા. વર્ષ 2020 થી પરેશ રાઠવા એકતા નગરની વિવિધ સરકારી ઇમારતોમાં પીઠોરા ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવી રહ્યા છે, જેમના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પરેશ રાઠવા દ્વારા વિશેષ પીઠોરા પેઇન્ટિંગ બનાવાયું છે, જેમાં પ્રકૃતિ, માનવ જીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને સુંદર રીતે દોરવામાં આવ્યો છે. પીઠોરા ચિત્ર જ નહીં પરંતુ પ્રાચીન લિપિનું જીવન સ્વરૂપ છે એમ કહેતા પરેશભાઈ જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં પીઠોરા ચિત્રોને માત્ર કળા નહીં પરંતુ લખાણ તરીકે માનવામાં આવે છે. રાઠવા સમાજના લોકો આ ચિત્રોને વાંચી શકે છે કારણ કે તેમાં દરેક આકૃતિનો પોતાનો અર્થ અને સંદેશ છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે આ ચિત્રો દોરવામાં આવતા નથી પણ લખવામાં આવે છે. પિઠોરા ચિત્રો એ પ્રાચીન સમયની લિપિ છે જે પ્રકૃતિ સાથે માનવના અવિભાજ્ય સંબંધને દર્શાવે છે. તેમના જણાવ્યા મુજબ પિઠોરા લિપિનું અસ્તિત્વ આશરે 12,000 વર્ષ જૂનું છે. તેજગઢ નજીકના કોરાજ ગામની ગુફામાં પથ્થર પર પિઠોરાના ચિત્રોના પુરાવા મળ્યા છે જે માનવજાતની શરૂઆતના સમયના સંવાદનું સ્વરૂપ હતું. પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાઠવા છેલ્લા 32 વર્ષથી ઘરની ઓસરીમાં બાબા પિઠોરાના ચિત્રો લખવાનું કામ કરે છે. ત્યારબાદ તેમને કેનવાસ પર આ ચિત્રો દોરીને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડી છે. કલા અને સંસ્કૃતિ એ આ દેશની મુખ્ય ઓળખ છે. આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે. અત્યારે હું જે આપ પાછળ નિહાળી રહ્યા છો એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે. છેલ્લા 32 વર્ષથી હું આ આદિવાસી કળા એ હું મારા સમાજની સાથે રહીને કરું છું. આમ તો હું પિઠોરા લખારા છું, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામનો વતની છું અને આ કળાને મારા સમાજની અંદર જે પિઠોરા બાબા પિઠોરા દેવની જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા 30 વર્ષથી લખી રહ્યો છું. પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે, ત્યાં ગાડી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે. ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે. એ મને એક ગૌરવ થાય છે. આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા 30 વર્ષથી કરું છું અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને 2023ની અંદર સન્માનિત કર્યા. એ હું એક સમાજનો એક મારા રાઠવા આદિવાસી સમાજનો એક નિમિત્ત બન્યો છું અને સંસ્કૃતિ હું અહીં આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું. આવનારા ભવિષ્યની અંદર આ જ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખવી રહ્યો છું અને શીખવાડીશ પણ ખરી અને સતત હું આ અવિરત કામ કરતો રહીશ. રંગો પ્રકૃતિનું એક પ્રતીક છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો ટ્રી ઓફ લાઈફ છે. ટ્રી ઓફ લાઈફનો મતલબ કે ઝાડનું એક જીવન. તો ઝાડના જીવનની અંદર પશુ પંખી એક સાથે રહે છે, જેમાં મધમાખી પણ હોય. તમામ જે પ્રકૃતિ સાથે જીવન જીવે છે તે જીવોને અહીંયા આગળ ઝાડની અંદર સંપીને રહેતા મેં બતાવ્યા છે. બાજુમાં તમે જોશો મોર છે, તો મોર એક પ્રકૃતિનો એક સુંદર રંગબેરંગી જેમાં અસંખ્ય રંગો ત્યાં ભરેલા છે. તેને છૂટા કરવા પણ આપણા માટે મુશ્કેલ છે. એ પ્રકૃતિ સાથે રહીને એ મોર કિલોલ કરતો હોય છે અને એનો અવાજ પણ જે કલા એક સંગીત જે એ અવાજ જે છે એ ખૂબ જ સુંદર હોય છે અને આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતો હોય છે. અને એ જે પ્રકૃતિની અંદર રહેલા બીજા જીવો છે તે પણ પ્રકૃતિની સાથે રહીને એ પ્રફુલ્લિત કરતા હોય છે વાતાવરણને. ને એ જ વસ્તુને લઈને મેં અહીંયા ગાડી આદિવાસી જે ભારતના આદિવાસીઓની 4 કલાઓ જે છે જેમાં મધ્યપ્રદેશનું ભીલ પેઇન્ટિંગ છે, તેમજ મહારાષ્ટ્રનું વાલી પેઇન્ટિંગ છે, તેમજ ઓરિસ્સાનું શોરા પેઇન્ટિંગ અને આપણી અહીંની જે રાઠવા કલા સંસ્કૃતિને પણ મેં અહીંયા આગળ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને પ્રકૃતિની સાથે જોડીને એક આખો ચિત્ર મેં તૈયાર કરેલું છે. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે જાડેશ્વર જૂના સ્મશાન ગૃહ પાસે 52ની જાળીમાં ચાલી રહેલા જુગારની મહેફિલ પર ત્રાટકી 2 જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહનો મળી રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા, જ્યારે અન્ય 2 ફરાર થઈ ગયા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સ્ટાફે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ કાફલો જાડેશ્વરના
સ્મશાન પાસેથી ઝાડીમાં દોડી ગયો, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી શહેબાજ ખાન પઠાણ રહેઠાણ મહમ્મદપુરા અને પંકજ ચાવડા રહેઠાણ ગણેશનગર મક્તમપુર નામના 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે કિરણ ઉર્ફે કાળુ પટેલ અને અનિલ ઉર્ફે ભૈલુ પટેલ બંને રહેઠાણ મક્તમપુર ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 11,120, 25,000ના 2 મોબાઈલ ફોન તથા 2 વાહનો મળી કુલ રૂપિયા 1,01,120નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓક્ટોબર સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે. ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ, કપાસ ડ્યુટી રદ કરવામાં આવી, એપીએમસીમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે હળદર ગામમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખેડૂતોનું જે પોતાની માંગણી માટે એમને જે આંદોલન કર્યું તે આંદોલનને તોડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન સરકારે પોલીસને આગળ રાખીને કરવામાં આવ્યો છે. જ્યારે ભારતીય કરડા પાર્ટીએ ખેડૂતોની માંગ સ્વીકારવાની જગ્યાએ આ રીતે જ્યારે આંદોલન તોડવાનો જે પ્રયત્ન કર્યો છે, ત્યારે લોકશાહીનું અહીંયા હનન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ જેવો અને અન્ય કેટલાક ખેડૂતોને પણ આજે જેલની પાછળ એમને મોકલ્યા છે. ત્યારે આ પોલીસની દમણગીરી અને આ ભાજપની જે તાનાશાહી છે એની સામે વળવા માટે આવનાર તારીખ 31 ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે, ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે. આ જે મહાપંચાયત છે એના મહેમાન દિલ્હીના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ પણ ત્યાં આગળ હાજર રહેશે. એમની ઉપસ્થિતિમાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે આજે ખેડૂતોના હિતમાં જ્યારે આ મહાપંચાયત યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ખેડૂતના મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે. મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે. ત્યારે આપ પણ સૌ આવો અને આગામી દિવસોની અંદર જે સરકારની તાનાશાહી છે એ સરકારની તાનાશાહી સામે પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ખેડૂતોના સમર્થનમાં છે, ગુજરાતની જનતાની સાથે છે. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली. ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.
ચકચારી ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે. વર્ષ 2015માં ભાજપના બંને આગેવાનોની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. યુનુસ માંજરાએ હત્યા માટે બંને નેતાઓના નામ સૂચવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચા મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલા સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચીકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી 4 હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં એનઆઈએ દ્વારા 10 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી યુનુસ માંજરાના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ. ભરૂચ જિલ્લા આહિર સમાજની એપીએલ 18 ક્રિકેટ સિઝનનો મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો હતો. છેલ્લા 18 વર્ષથી આહિર સમાજ દ્વારા આઈપીએલ ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવે છે. આઈપીએલ ક્રિકેટ સિઝનથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઉમદા આશયથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની 40 કરતાં વધુ ટીમો ભાગ લે છે. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે અંકલેશ્વર ખાતે ઉપેનભાઈ બાલુભાઈ આહિર તથા સમસ્ત પરિવાર દ્વારા તેમના માતૃશ્રી અને પિતૃશ્રીની યાદમાં બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાણી પુરવઠા જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે એપીએલ 18 સિઝનને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં વિવિધ સમાજના આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના પ્રમુખ દિનેશભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર, ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના ટ્રેઝરર નઠુભાઈ કાપડિયા, ભરૂચ જિલ્લા ક્રિકેટ કમિટીના પ્રમુખ ભરતભાઈ આહિર, એપીએલના સંયોજક નગીનભાઈ આહિર, બુરહાની ક્રિકેટ ક્લબના ઓનર મૂર્તિજા વખારવાળા અને સલીમભાઈ હાજર રહ્યા હતા તથા ટુર્નામેન્ટના સ્પોન્સર ઉપેનભાઈ આહિર તથા તેમના ભાઈ હિતેશભાઈ આહિર, મિનેશભાઈ આહિર તથા તેમના પરિવારના સભ્યો હાજર રહી તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી હાજર સૌનો આભાર માન્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 46 મેચો રમાશે, જેમાં એપીએલ 18, દક્ષિણ ગુજરાત યુવા કપ અને દક્ષિણ ગુજરાત વેટરન્સ કપ આમ 3 ટુર્નામેન્ટ રમાશે. 13 દિવસ સુધી આ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ. એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે, સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા ધનને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતીક ઊભું થાય. એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું, એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે. તો હું એ ગ્રાઉન્ડના ઓનર મુર્તુજાભાઈ ને બી હું ધન્યવાદ આપું છું કે આટલું, તથા સલામભાઈ ને બી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવાધનને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પાડે છે. અહીંયાથી ઘણા રણજી પ્લેયરો પણ આગળ ગયા છે અને ભરૂચ પ્રીમિયર લીગ બી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે. એટલે તમામ
હાજર તમામનો હું આ તબક્કે આહિર સમાજ વતી આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિન્દ. વાલિયા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે વરસાદી માહોલ છતાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ વૈભવ સાવણીએ પણ કથા શ્રવણનો લાભ લીધો હતો. રમેશભાઈ ઓઝાએ તેમની રસાળ શૈલીમાં કહ્યું છે કે શ્રીમદ ભાગવતમ કથા એ આપણા માટે અનુષ્ઠાનનું પર્વ છે. જેમ ગંગા મૈયા નિત્ય વહે છે તેમ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની આ જ્ઞાન ગંગા સતત વહેતી રહે છે. શ્રીમદ ભાગવતમાંથી 3 વ્યવહારો બરાબર સમજવા જેવા છે. એક માણસે બીજા માણસ સાથે એક જ પિતાના પરમેશ્વર સંતાનની જેમ વર્તવું, એટલે કે એકબીજા માટે પરમેશ્વરને જોવા, પરસ્પર દેવો ભવ. બીજું, પૃથ્વી પર અન્ય જીવો સાથે મનુષ્યનો વ્યવહાર પોતાના સંતાન જેવો રાખવો અને તેના પાલક બનવું, તેનું પોષણ કરવું, તેનું રક્ષણ કરવું. ત્રીજું, મનુષ્ય પ્રકૃતિ સાથે પોતાની માતા જેવો પૂજનીય વ્યવહાર કરવો. તેમણે જણાવ્યું હતું કે ધર્મ અને રાજનીતિ ભેગી થવાના કારણે શુદ્ધ ધર્મ વિશુદ્ધ થયો છે. આંધળા અનુકરણને કારણે સાંસ્કૃતિક હાનિ થઈ રહી છે. મનુષ્ય તેના માનવીય મૂલ્યો છોડી રહ્યો છે અને ક્યાંક દાનવ બનતો દેખાઈ રહ્યો છે. આપના જ્ઞાન કરતાં આપનું અજ્ઞાન ખૂબ જ મોટું છે, જેથી શ્રીમદ ભાગવતની સાચી સમજની જરૂર છે. ત્રીજા દિવસની કથામાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, એપીએમસી વાલિયા ચેરમેન યોગેન્દ્રસિંહ મહેડા, વૈભવ સાવણી, ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર ભારતેન્દ્રસિંહ વાસંદિયા તેમજ ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાના અંતે તેમને આરતીનો લાવો લીધો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર તારીખ 31 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરની મુલાકાત લઈને પ્રવાસન અને સ્થાનિક રોજગારીને નવી દિશા આપનારી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે. આ અવસરે વડાપ્રધાન મોદીની ભેટરૂપ પિંક ઓટો પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આકર્ષી રહ્યું છે, જેના માધ્યમથી એકતાનગરની આજુબાજુના ગામોની આદિવાસી બહેનો હવે આત્મનિર્ભર બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ આજુબાજુના 6 ગામની કુલ 60 મહિલાઓને ઓટો ચલાવવાની તક આપવામાં આવી રહી છે. પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને ખાસ તાલીમ આપી લાયસન્સ મેળવવા માટે સહાયતા કરવામાં આવી છે. ત્યારબાદ તેમને વિશેષ પિંક ઓટો આપવામાં આવી છે, જે એકતાનગર અને આસપાસના પ્રવાસન ક્ષેત્રમાં દોડે છે. આ પ્રોજેક્ટે ન માત્ર આદિવાસી બહેનોને રોજગારી આપીને તેમનું આર્થિક સશક્તિકરણ કર્યું નથી, પરંતુ નારી શક્તિના સ્વાભિમાનને નવી ઓળખ પણ આપી છે. પર્યાવરણ મિત્ર ઓટો દ્વારા એકતાનગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને ટકાઉ બની રહ્યો છે. આ પહેલ વડાપ્રધાન મોદીના નારી શક્તિથી રાષ્ટ્ર શક્તિના વિઝનને સાકાર કરતી નજરે પડે છે. એકતાનગરનું આ પિંક ઓટો પ્રોજેક્ટ હવે સમગ્ર દેશમાં મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે. ભરૂચ શહેર ડિવિઝન પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને કાર સાથે ઝડપી પાડી ₹12.34 લાખથી વધુના મુદ્દામાલ સાથે કબજે કર્યો છે. ભરૂચ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ રેલવે સ્ટેશન તરફથી વિદેશી દારૂનો જથ્થો એક કારમાં ભરાઈ શક્તિનાથ તરફથી જંબુસર બાયપાસ તરફ જવાનો છે. આ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ સિવિલ રોડ પર હિતેશનગર 4 રસ્તા પાસે વોચમાં હતો. આ દરમિયાન મળેલી બાતમી મુજબ કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 899 બોટલ મળી આવી હતી. પોલીસે ₹2.29 લાખ રૂપિયાનો દારૂ તથા ₹10 લાખની કાર મળી ₹12.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના કાપોદરા ગામની નવજીવન હોટલ બાજુમાં પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા રમજાન ઇન્દ્રિસ મુનાખા શેખની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રમજાને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો વલસાડની મહિલા બુટલેગર રૂબીના બાનુ સરફરાઝ શેખ દ્વારા રેલવે સ્ટેશન પાસે આપવામાં આવ્યો હતો. તેના જણાવ્યા મુજબ બુટલેગર અરવિંદ ઉર્ફે દાજી લક્ષ્મણ પટેલ તથા ધર્મેન્દ્ર ઉર્ફે કાળિયો રામજી પટેલે આપેલી કારમાં પોતાના ભાઈ સાથે દારૂનો જથ્થો ભરી બંનેને પહોંચાડવા જતો હતો. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ડિવિઝન પોલીસે ચોરીના 2 એક્ટિવા મોપેડ સાથે એક ઇસમને ઝડપી એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગત 2 ઓક્ટોબરના રોજ ભરૂચની નર્મદા ચેનલ પાસે આવેલા સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર GJ16DD 4914 પાર્ક કરી હતી, જે અને ગત તારીખ 10મી ઓક્ટોબરના રોજ RK સિનેમા બ્લુ શિપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં એક્ટિવા નંબર GJ16BL 4785 પાર્ક કરી હતી.
જે બંને મોપેડ અજાણ્યું વાહન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વાહન ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પીઆઈ RM વસાવા સહિત તેઓની ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા સ્માર્ટ કેમેરાના આધારે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી શ્રવણ ચોકડી પાસેથી તુલસી હોમમાં રહેતો વિરેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામીને ઝડપી પાડી વધુ બંને વાહનો મળી કુલ ₹60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દિવાળીના તહેવાર નિમિત્તે વેકેશન માણવા ગયેલા ભરૂચના એક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹2,84,500નો હાથ ફેરો કરી ગયા હતા. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા અને ઝઘડિયાની DCM શ્રીરામ કંપનીમાં નોકરી કરતા વિષ્ણુ પ્રસાદ શર્મા તેમની પત્ની તેમજ પુત્રીને લઈને અમદાવાદ ખાતે આવેલા મકાન ખાતે દિવાળી વેકેશન મનાવવા માટે 20 ઓક્ટોબરના રોજ સાંજે નીકળ્યા હતા. જે બાદ 23મી ઓક્ટોબરના રોજ તેઓ સાંજે ઘરે પરત ફરતા તેમને દરવાજો ખોલી ઘરમાં જઈ જોતા ઘરમાં તમામ સામાન વેર વિખેર પડેલો હતો. દરમિયાનમાં તેમને ઘરમાં તપાસ કરતા બેડરૂમના કબાટના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. જેથી ચેક કરતા તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ₹20,000 મળી કુલ ₹2.84 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમને ઘરમાં તપાસ કરતા તેમના બેડરૂમની બારીની ગ્રીલ તોડી બહારની તરફ વાળી દીધેલી જણાઈ હતી. ઉપરાંત ચોરી કર્યા બાદ તેઓ રસોડાના દરવાજેથી ભાગી ગયા હોવાનું જણાયું હતું. બનાવના પગલે તેમને ભરૂચ A ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર તસ્કરોના પગેરું મેળવવાની કવાયત હાથ ધરી. ભરૂચના રતન તળાવમાંથી બહાર આવેલ કાચબાને શિકાર બનાવવા ફરતા કૂતરાથી જીવદયા પ્રેમીઓએ બચાવી તળાવમાં છોડી મૂક્યો હતો. કાચબાઓના નિવાસસ્થાન એવા ભરૂચના રતન તળાવમાંથી વરસતા વરસાદમાં એક કાચબો બહાર આવી ગયો હતો, જેને કૂતરાઓ ફરી વળ્યા અને શિકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ આ દરમિયાન કૂતરાઓના ભસવાનો અવાજ આવતા સ્થાનિક જીવદયા પ્રેમી જયેશભાઈ પુરોહિતે ઘરની બહાર આવી જોતા કાચબાને કૂતરાઓ ફરી વળ્યા હતા. તેઓએ કૂતરાઓને દૂર ભગાડ્યા અંગેની જાણ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહને કરતા તેઓ તુરંત વરસતા વરસાદમાં ત્યાં દોડી આવ્યા હતા અને તેઓએ કાચબાને સહી સલામત રીતે પકડી લઈ રતન તળાવમાં છોડી મૂક્યો હતો. દક્ષિણ ગુજરાત આહિર સમાજ સેવા સંઘની મીટિંગ સુરત પલસાણા ખાતે યોજાઈ હતી, જેમાં સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિત 21 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. સુરત પલસાણા ખાતે આવેલ આહિર સમાજની વાડીમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના આહિર સમાજ દ્વારા દક્ષિણ ગુજરાત આહિર સમાજ સેવા સંઘની ટ્રસ્ટ મંડળની મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે મોહનભાઈ નાથુભાઈ આહિર પલસાણાની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરૂચના ડાયાભાઈ માનસકભાઈ આહિરની નિમણૂક કરાઈ હતી. સાથે જ મંત્રીઓ સહિત 21 સભ્યોની ટ્રસ્ટ મંડળ દ્વારા પસંદગી કરી ટ્રસ્ટ મંડળની રચના કરવામાં આવી હતી, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના સમાવિષ્ટ વિસ્તારમાં આહિર સમાજના સર્વાંગી વિકાસ માટે આવનાર દિવસોમાં ટીમ કાર્યરત થશે, જેમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજો, સમાજમાં શિક્ષણ સહિત વિવિધ બાબતોએ આવનાર કમિટી કામ કરશે. આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીઓ સહિત સભ્યોને સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા. જ્યારે ભરૂચ જિલ્લામાં પણ ડાયાભાઈ માનસકભાઈ આહિર તવરાની દક્ષિણ ગુજરાત આહિર સમાજ સંઘ કમિટીમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા સમગ્ર ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન. હારસોટ પંથકમાં 2 દિવસમાં વરસેલ 5 ઇંચ કમોસમી વરસાદના કારણે કપાસનો પાક ધોવાયો. ભરૂચ જિલ્લામાં આકાશી આફત. અનરાધાર, વાગરામાં 4 અને હાસોટમાં 3 ઇંચ કમોસમી વરસાદ. ભરૂચ ભાજપના આગેવાન શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાના સુપ્રીમ કોર્ટે જામીન કર્યા મંજૂર. ભરૂચના 40 વનના નર્મદા પાર્ક ઓવારા પર વરસાદી માહોલ વચ્ચે છઠ મહોત્સવની ભવ્ય ઉજવણી. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠ પૂજાની પરંપરાગત રીતે શ્રદ્ધાભેર ઉજવણી. પૂજામાં
છઠ વ્રતધારી મહિલાઓએ નદીના જળમાં ઊભા રહીને આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી જિલ્લાભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. એકતાનગરની ઇમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું પિઠોરા આર્ટ 12,000 વર્ષ જૂની આદિવાસી ચિત્રકળા પિઠોરા આર્ટને નવી પેઢી સુધી જીવંત રાખતા કલાકાર પરેશ રાઠવા વડાપ્રધાનના રોકાણ સ્થળે સર્કિટ હાઉસની ઇમારત પર વિશેષ પિઠોરા આર્ટ પેઇન્ટિંગ રચનારા કલાકાર પરેશ રાઠવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ભરૂચના જાડેશ્વર પાસે બાવળની ઝાડીમાં જુગારની મહેફિલ. સી ડિવિઝન પોલીસે ₹1 લાખના મુદ્દામાલ સાથે 2 ને ઝડપી પાડ્યા, 2 ફરાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.